हरि वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे शुभ कार्येषु सर्वदा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे शुभ कार्येषु सर्वदा मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु देवकी परमानन्द देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः नमामि समीशान निर्वाण रूपं विभुव्यापकं ब्रह्म वेद स्वरूपं ए निजं निर्गुणं निर्विकल्पं निरीहं सीदाकाशमाकाशवासं भजे ए सीदाकाशमाकाशवासं भजे આજ રોજ અમરેલીને આંગણે તપોવન આશ્રમના
ખાતમુહૂર્ત શિલાન્યાસ પ્રસંગનો આજનો રૂડો કાર્યક્રમ દિવસના પૂજ્ય મોરારી બાપુથી લઈ અને રૂપાલા સાહેબ કેટલા મહાનુભાવો ની જે અહીંયા હાજરી હતી. આજે રાત્રે અત્યારનો આ રૂડો કાર્યક્રમ એ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મુરબ્બી દિલીપભાઈ સંઘાણી સાહેબ, કૌશિકભાઈ, જે મહાનુભાવ અહીંયા વડીલો બેઠા છે, ટૂંકમાં બધાના નામ લેવા બેસું તો મુકેશભાઈ વારો એમાં વયો જાય. પણ આ કોઈ વારા લેવાનો આજનો પ્રોગ્રામ નથી સાહેબ. આ કાર્યક્રમ અમે મુકેશભાઈ આખા તમારા ગ્રુપને અમે અભિનંદન દેવા માટે આવ્યા છીએ કે તમે જે આજે આજનો એવો જે પાયો નાખ્યો છે. આવતીકાલે પૂજ્ય ભાઈશ્રી પધારવાના છે અને તમારા જ પોતાના પરિવારના 1,18,00,000 જેવી રકમ બાકી ટ્રસ્ટી ભેગું કરતા હોય આપે બહુ ઓછું સાહેબ. એનું કારણ કે એ ટ્રસ્ટ એ ભેગું કરવું જરૂરી હોય, પણ તમારાથી જ તમે જ પોતે જ્યારે શરૂઆત કરતા હોવ ત્યારે સમાજને દેવાની ઈચ્છા થાય. અને આવો રૂડો જ્યારે કાર્યક્રમ છે ત્યારે રાજભાઈ આપણને ખૂબ આનંદ કરાયો. હજી કીર્તિભાઈ પણ ટૂંકમાં હમણાં આવવાના છે. એ ટાઈડ નથી ને કોણ કે છે એમ? અમને તો બિલકુલ નથી લાગતા. ભલે મેં પહેર્યું છે પણ આ બધું ખુલ્લું છે ને અને હામું જ આવે ફફડાટી કરે. પણ તમારા બધાને અમને એટલી બધી ગરમી છે એટલે અમને ટાઈટ લાગે એવું છે નહીં. અને આ દાતાઓના નામ દિલીપભાઈ સાંભળી ત્યાં ટાઈટ ઉડી જાય. અંદરથી એવી ઉર્જા આવે અંદરથી. તમે તો બાજુ બધા બેઠા છો, અમુક તો એવી રીતે બેઠા ખંજવાળ આવે બીજાના ગોઠણે ખંજવાળા બેઠા. ઓલો કે પણ ગોઠણ મારો છે. અરે એ ભાઈ તમને આ દુનિયા અત્યારે સમાજ બહુ હોશિયાર છે સાહેબ. કોઈને તમે ક્ષેત્રીય કે એવું છે જ નહીં. એક બેનની ડોકમાં એક જણો ચેન જોટીને ભાગ્યો માર્કેટમાંથી. તા બેન કે લઈ જાની ખોટો છે. આ તો ઓલો જે ચેન લઈને ભાગ્યો હતો ને પાછો આવ્યો, આવીને ઘા કર્યો. આવા ખોટા પહેરીને આવો છો, અમને તોડવો હાલ્યો પાછો. બેન પહેરીને કે હાસો છે. ઓલો ગોથું ખાઈ ગયો બોલો. પણ જીવન કોક માટે જે જીવી જાય, બીજાને ઉપયોગી કરી અને જીવન. હમણાં જે રાજભાઈ વાત કરીને કે દિલીપભાઈ સાહેબે વાવાઝોડા વખતે જે ગાંડી ગીરમાં સાહેબ ગાડી નહોતી થઈ શકતી કોઈની, એટલા બધા ઝાડ પડી ગયા હતા. એટલું નહીં, ઝૂંપડા ઉડી ગયા હતા. ખડ પાણી બધું એમ કહેવાય કે પલળી અને તણાઈ ગયું હતું. અને રાજભાનો એક વિડીયો, કારણ કે પોતે ગીરના છે અને નેહડાની વેદનાની વાત જ્યારે કરીને દિલીપભાઈ સાહેબ સુધી વિડીયો મેં પોગાડ્યો. અને સાહેબ રાતોરાત મોટું વાહન ન જઈ શકે તો આગળ જીસીબી રાખવાનું. અને નેહડા સુધી સાહેબ ચારો તો નહોતો પોગતો. કે દિલીપભાઈ એવું કીધું કે ચારો ન પોગે ને, પણ આપણી પાસે ખોળ કપાસિયા ખાણ પડ્યું છે ને, ઈ તો આપણી પાસે બોરિયું પડી ને ઈ મોકલી ગયો. ભલે ગીરના માણસો એકલું ખાણ ખાતા બે તાપ પછી જેવી ફેર થશે એટલે તરત કડપ મોકલી દેશું. આ જે પીડ્યા ભેગો બોલ જે પાળવો એ મોટામાં મોટી વાત. હમણાં એક જણો નહીં તો ચૂંટણીમાં મત દેવા ગયો. હમણાં ગઈ ને ચૂંટણી, એક જણો મત દેવા ગયો, કોઈ રીતે દિલીપભાઈ મત દે નહીં. અહીં બોલું ટપકું થઈ ગયું, રસીદ ફાટી ગઈ, સહી થઈ ગઈ, ઈવીએમ સુધી પોગી ગયો. મત ન દે કોઈ રીતે. એટલે ઓલા બધા કીધું કે અધિકારીઓ હતા કે ભાઈ મત દે ને, મત દે કે ભાઈ ખોટી ઉઠાવે નહીં. મૂળ એને ટાઈટ ચડી ગયેલી સમજ્યા. ભર બપોરે ટાઈટ ઉડાડવાનો પ્રોગ્રામ એને કરેલો. માનનીય મુરબ્બી વિજયદાનજી, વિજયભાઈ તો માઇન્ડ છૂટા છે, નોકરીમાં લેવા નિવૃત્ત થયા ને, એટલે હવે હાવ હળંગ અમારી નાઈટમાં વી આવ્યા. નહીં પેલા અડધા હતા. અમુક પ્રોગ્રામમાં કે મારથી ના અવાય. હવે તમને કોણ સસ્પેન્ડ કરે એમ છે? કારણ કે સાહેબની સાથે જ ભરસો. શું છે? વાહ. આ તમે જે કાગળી આપો ને એ અક્ષર કોને ખબર? વિજયદાના અધિકારીઓને હોય કે રામ જાણે.
અમુક અધિકારીના કાગળિયા એ અધિકારી જ જાણે હો. હા, શું લખ્યું છે વિજયદાન? એપી એમસી હું સી એમ છે વચમાં છે વચમાં. હા એમ છે ને. હા એમ ટૂંકમાં અમરેલી માર્કેટિંગ યાર્ડ પીપી સોજિત્રા સાહેબ એટલે એના હસ્તક પીપી સોજિત્રા સાહેબ એમના તરફથી અહીંયા 10 ને 11 પૂરા કરવાનો હોય. ક્યાં છે સોજિત્રા સાહેબ? 11 જ કરવાના રહી ને. હા મારો બાપ, આમાં 10 થોડા હાલે. હાલો 11 લાખ જોરદાર તાળીના ગળાથી વધાવજો. એક રૂમના પૂરા. અમરેલી નગરપાલિકા નાગરિક બેંક છે. નાગરિક સહકારી બેંક, એકલી નહીં, નાગરિક સહકારી. અમરેલી નાગરિક સહકારી બેંક એમાં પણ પીપી સોજિત્રા સાહેબ હસ્તક છે. તેમના તરફથી પણ 11 લાખ રૂપિયા જોરદાર તાળીના ગળાથી વધાવો. તાળીઓ પાડવામાં 10 1 લાખ હું મારા ઘરના નાખતો જાઉં છું. પણ દઈ દે હા, એટલું તો અમારું રાખે જ નહીં. ચંદ્રકાંતભાઈ પવાર એમના તરફથી 1,51,111 રૂપિયા અને મેહુલભાઈ ધોરાજીયા, વાહ કેટલી ખબર કે એ ના જ હોય એમ, એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી બધાઓ. આ બોલવાના છે. ઓકે. એક જગ્યાએ અનાથ આશ્રમનો ફાળો લેતા હતા, એક જણે 2 છોકરા લખાવ્યા. બોલો, ગાય અમારા 2 ટબુડિયા લેતા હતા. અરે કે પણ ફાળો લખાવો હતા કે ફાળો તો દેવા વાળા દેહે, છોકરા ક્યાંથી ગોઠશો? અનાથ તો જો હે ને બાપા. વિમળાબેન કનુભાઈ સંઘાણી, સ્વર્ગસ્થ વિમળાબેન કનુભાઈ સંઘાણી એમના સમરણ અર્થે હસ્તક દયાળભાઈ કનુભાઈ સંઘાણી 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી આપણે એમને વધાવીએ. ડોક્ટર ચંદ્રેશભાઈ ખૂટ 51,000 રૂપિયા. જોરદાર તાળીના ગળાથી વધાવો. બોલાઈએ ને બધા. હા, વાત ઈ કરતો હતો. ક્યાં પહોંચ્યા હતા આપણે? ઓલો મત દેવા ગયો તો ન્યા. હા, તમે બરોબર રહેજો અહીંયા હારો હાર. હા, એટલે કીધું કે ભાઈ મત દે, પાછળ લાઈન છે, હવે મત દે ને. ઈ કે હમ જહાં ખડે રહેતે વહાં સે લાઈન शुरू होती है. ઓલા કે તારું બાપ ફિલ્મમાં સારું લાગે, હબ દઈ દે હબ. ઈ કે ભાઈ ખોટી ઉતાવળ નહીં હો, ભવિષ્યનો સવાલ છે. ઈ કે પણ તારું ભવિષ્ય બગડશે આમાં. બોલો, આમાં એક સ્કૂલમાં એક છોકરાને શિક્ષકે એક ઠપાટ મૂક્યો. લેશન આપેલું નહીં, એ લાવેલો નહીં. લેશનમાં એટલું જ લખેલું હતું, ભૂતકાળ કોને કહેવાય, ભવિષ્યકાળ કોને કહેવાય અને વર્તમાન કોને કહેવાય. એનું લેશન લાવ્યો નહીં. સાહેબે એક ઠપાટ મૂકી કે તને 3 કાળનું પૂછ્યું, એ ના આવડ્યું તને, જવાબ દે. ભૂતકાળ કોને કહેવાય, વર્તમાન કોને કહેવાય અને ભવિષ્યકાળ કોને કહેવાય. એટલે ઓલે કીધું સાહેબ લેશન નથી લાવ્યો, એ ભૂતકાળ. તમે એ ઠપાટ મારી, એ વર્તમાન. ભવિષ્ય તમારી ગાડીમાં હવા નહીં હોય, એ ભવિષ્ય. અત્યારના છોકરાઓના શાળા કરાય સાહેબ. પણ આને કીધું બોલ હવે તું ભાઈ મત દે ને. નીકળી કે નહીં, સવાલ છે, યાદ કરવું પડે. એમણામ નો આંગળી ડબ્બાઈ કે પણ હું યાદ કરવાનું. કે ગઈકાલે કઈ પાર્ટી વાળા પાઈ ગયા હતા, જે પાઈ ગયા ને બધા હુઈ ગયા. બોલો, હજી ઉભા નથી થયા, કારણ કે હજી એટલા થઈ ગયા. પણ મારો કહેવાનો અર્થ, જ્યાં માણસમાં માણહાઈ પડી હોય, વિવેક પડ્યો હોય, ગણ ઈ ગોખ્યા કરે, અવગુણ ભૂલી જાય, કાગા ઈ તો કહેવાય ઓલા મોટા મનના માનવી. જેનામાં મન મોટું હોય અને સમાજને કાંઈક યાદી દઈને નીકળી જવાની જેનામાં તાકાત હોય. 2 ગાડી નડે છે, આડી પડી છે, એ હતી ને અહીંયા રહેવા દેજો, જેથી કરીને અહીંથી કોઈને બહાર નીકળવું હોય તો નીકળી ન શકે. કઈ છે? જીજે 3 9499 જીજે 19
11:29 આ બે ગાડી ક્યાંક રસ્તામાં પડી છે, કોકને અંદર આવવું છે એટલે તકલીફ છે. જવાનું હોત તો અમે નો કહેત, પણ બે ગાડીને અંદર આવવું છે. અને આ હજી મહેમાન આવતા જાય છે દિલીપભાઈ બોલે, પણ જેમ પૂરું થતું ને અહીંયા આવતા જાય. એટલે આ હવે જેમ 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 સમય જતો જાય છે એમ આપણે આનંદ કરવાનો અને ટાઈટનું નામ લેતા નહીં. ઠંડી તો કોને લાગે જેને કાંઈ કામ નથી. અને હકીકત જે માણે એમ કહેતા ને હું બહુ બીજી છું, હાવ નવીરો હોય, બાકી કામ કરવું હોય તો કાંઈ છે જ નહીં. આ મોદી સાહેબને કોઈ કહીએ કે હું બીજી છું એમ, કેટલું કામ કરે. પણ હમણાં જ એમના માતુશ્રી હીરામાં એમનો સ્વર્ગવાસ થયો છે, એમને પણ હું શ્રદ્ધાંજલિ આપણે અહીંથી આપીએ. અને મારા સ્નેહી ભાઈ ચંદુભાઈ, એમના દિવ્ય આત્માને 100% શાંતિ હોય જ સાહેબ, પણ એ ભાઈબંધ ભૂલાય એવું છે નહીં. અમરેલીના તળમાલી નીકળીએ, મને વજુભાઈ ને અમે દિલીપભાઈ વાત કરતા હોય કે આ વિસ્તારમાં આવીએ નીકળીએ ને તો અમથાઈ જો એને ફોન કરતા હોય. તમે સાચું નહીં માનો સાહેબ, 2-3 વાર હમણાં મારે આમ ફોન કઢાઈ જાય તો પાછું યાદ આવી જાય, જે વિસરી ન શકાય. મીઠપ વાળા માનવી જગ છોડીને જાય, કાગા એની કાણ ઘેર ઘેર. અને હું આપ બધાને કહું છું સાહેબ, તમે જેની હારે બેસો ને એ ખુલ્લા ભાવથી બેસજો, નહીતર મિત્ર ન રાખતા. દેખાડવાનો જુદો, અંદર વાતું જુદી હોય. મને યાદ આવે દિલીપભાઈ, પ્રહલાદને એની માં અડધીક રાતને ટાળે નીંદર નથી આવતી પ્રહલાદના જનેતાને, અને અડધીક રાતને ટાળે પ્રહલાદના કક્ષમાં જઈ અને પ્રહલાદની માથે હાથ ફેરવે છે. ઘસઘસાટ હૂતો છે પ્રહલાદ, અને માનો હાથ જ્યાં માથે પડ્યો પ્રહલાદ જાગી ગયો. માં શબ્દ જ્યાં બોલે ત્યાં તો માની હામું જોયું ને આહુડાની ધારું છે પ્રહલાદની જનેતાને. માં કેમ રડે છે, શું થયું? બેટા મને સપના એવા આવે, હવે હું ક્યાં જાઉં? હું જાગી ગઈ રાતે કે મારા પ્રહલાદને પાછો પહાડ માંથી ફેંક્યો, મારા દીકરાને પાછો હાથીના પગ નીચે કચર્યો. માં, હા બેટા હું માં છું ને. હવે સાંભળજો, હવે એની માં પ્રહલાદની જનેતા એમ કહે છે કે બેટા તારા પિતા સામે આવી તું શું કામ હઠ કરે છે, આવી જીદ શું કામ કરે છે? કહી દે ને તું, તમે ભગવાન. એમ જીદ તો આ છે ને, તારા પિતા એમ કે હું જ ભગવાન, બીજો કોઈ ભગવાન નહીં, તો તારો બાપ તારા માટે ભગવાન ન હોઈ શકે? મુકેશભાઈ આ વાત મને બહુ ગમે છે, સાંભળજો. આ પ્રહલાદનો જવાબ જે છે ને એ મારી નાખે એવો જવાબ છે. હા માં, મારો બાપ મારા માટે ભગવાન છે. હા એટલે જ કહું બેટા, મારો પતિ છે એ તો મારા પરમેશ્વર છે, મારો પરમેશ્વર મારા દીકરાનો પરમેશ્વર ન હોઈ શકે. અને ત્યારે પ્રહલાદે કીધું માં હું હાથ વારે ને કોઈ મારો ભગવાન, પણ એ એમ કે હું પરમેશ્વર હું જ છું, વિષ્ણુ જેવું કોઈ છે જ નહીં. તો માં હું એ કેમ સ્વીકારી શકું? કે પણ બેટા આ બધું જોઈ નથી શકતી. ત્યારે પ્રહલાદ કે માં તને ભરોસો તો બેસી ગયો ને કે મને અંધારી કોટડીમાં પૂરી દે, હાથીના પગ હેઠે કચરે, પહાડ ઉપરલી ફેંકે, સમુદ્રમાં ફેંકે, પણ કોઈ દી મારો વાળ વાકો થયો? કે ના. તો તને હવે વિશ્વાસ નથી કે ઈશ્વર છે? બેટા મને સંપૂર્ણ ભરોસો છે. હવે હું તારી વાતને બિલકુલ ખોટી નથી માનતી, પણ હું માં છું ને, તને દરિયામાં ફેંકે અને ન્યાલી તને પાછો સહી સલામત જ્યાં સુધી ન જોઉં ત્યાં સુધી મારા હૈયામાં સાઈડ્યું ફરે, ઈ કોને કહેવા જાવું? માટે કહું બેટા હવે હરીફાઈ મૂકી દે ને, જીદ મૂકી દે. માં હરીફાઈ કે જીદ નથી, આ સત્ય છે. કે તે કામ કરને બેટા, તારા હૈયામાં વિષ્ણુને રાખજે, હોઠેથી કહી દે ને ભરી સભામાં કે આજથી મારા પિતા ઈ જ ઈશ્વર છે, ઈ જ બ્રહ્મા છે, ઈ જ વિષ્ણુ છે. એટલે તેથી પ્રહલાદે જવાબ આપ્યો કે માં અહીંયામાં જુદું હોય ને હોઠ ઉપર જુદું આવું, આ બે રંગો થાવ તો તને લાગે કે વિષ્ણુ મને બીજી વાર બચાવવા આવે એમ? ઈ તો એક રંગા ને ઉજળા, એમાં ભીતર નહીં દૂજી ભાત. ઈ તો જે અહીંયામાં હોય ઈ જ હોઠ ઉપર હોવું જોવે. એમ ભાઈબંધી આવી હોવી જોઈએ. માવા હાટું મોઢા બગાડીને ઊભો હોય
અમારે આ ચૂંટણી હતી ને ત્યાં મવામાં બહુ મજા આવી. ચૂંટણી પૂરી છે ને પછી બેયના કાર્યકરો, બે પાર્ટીના કાર્યકરોને હાથ છું. હું કામ એકને હામો માવો કઢાય નહીં, ઓલાની હામો માવો કઢાય નહીં. એક ઉમેદવારની ભાળતા ખવાય નહીં અને એક ઉમેદવારની ભાળતા ખાવ તો અડધો ઈ ખાઈ જાય. બે હામણો તો કઢાતો બોલો. જેવી ચૂંટણી પતી ને ત્યારે એમ થયું હાલો બે હવે તમ તારે બીડી બીડી પીવો. જીવન પવિત્ર તો જ બની શકે. વધારે આપણે કાંઈ નથી કરવું. જેની બેહો, જેની ભેગા બેહો એને અરે ખુમારીથી બેહો, ખાનદાનીથી બેહો. અને આવડા ઓલું તો ભૂલી જ જાય. ભલે ઓલું કયું ફિલ્મ પુષ્પા, ફિલ્મના નામ યાદ છે ને બધા? ગીતાના બીજા અધ્યાયનું શું નામ છે એ ખબર રાખો ને કે મરી જાઓ, ઝૂકેગા નહીં, ફીંડલું વળી જાઓ. ધ્યાન ઈ રાખવા જેવું છે ભલા માણસ. ના ના, ફિલ્મ જોવો, મોજ કરો, કોઈ ફિલ્મનો વિરોધી નથી, પણ મારા દેશના યુવાનને ગીતાજીનો શ્લોક મોઢે ન હોય તો ચાલે કદાચ, પણ ગીતાજીના 18 અધ્યાયના નામ શું છે ઈ તો મોઢે હોવા જોઈએ ને. આપણને આખી રામાયણ યાદ ના હોય તો હાલશે, પણ એના 7 કાંડ, ખાલી 7 નામ છે કાંડના નામ, ઈ પણ આપણને મોઢે નથી. તમને પગે લાગીને કહું, સાહેબ આવા મહાપુરુષો આવા કાર્ય કરી રહ્યા છે ને, એમાં ટોળે તો વળી જશું, પણ એમાંથી આવા મહાપુરુષો જે અહીંથી બોલતા હોય ને એના બબે શબ્દ તમે ગાંઠ વાળીને ઘરે લેતા જાઓ ને તો આ મહાપુરુષો જે કાર્યો કરે છે ને એ સિદ્ધ થાય ભલા માણસ. આ જે કઈ થઈ રહ્યું છે, અયોધ્યામાં મંદિર બની રહ્યું છે અને પ્રતિષ્ઠા ટૂંક સમયમાં જેમ કહેવાય પ્રાણ પ્રતિષ્ઠા થશે, બરાબર. પણ જેવી રીતે દ્વારકા ધજા ચડાવવા જાય, જેવી રીતે ચોટીલા ધજા ચડાવવા જાય, એ રીતે તમારા ગામડામાં આપણા પોતાના ગામનો મંદિર હોય ને, ન્યાય કોક દી રામજી મંદિરે દર મહિને એકવાર ધજાનો પ્રોગ્રામ રાખજો, જેથી કરીને ઉત્સવ ચાલુ થાય ભલામાં. આ જરૂરી છે, બહુ જરૂરી છે આ બધું. બાકી તો તમે સાંભળો, આપણે હવાણી તો ગમે ત્યાં કરવાની જ હોય. આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં આપણે નાના હતા તો આપણને બીજી કઈ ખબર નહોતી પડતી. ભગવાનના 1000 નામ સાંભળીએ, સહસ્ત્ર નામ, એટલે આપણું કલ્યાણ થાય. આપણે પ્રસાદ હાટું જ જતા. હા, આપણે હું તો એ હાટું જ, મારા આપણને બીજી કઈ ખબર જ નહોતી. શીરો એટલે ભાઈ કાંઈ ઘટ્યા નહીં. તમે જો તો ખરા, પાછો મીઠો કેવો થાય બેનો બધાને ખબર હશે. ભોજનમાં ભક્તિ ભળી જાય તો સાહેબ પ્રસાદ થઈ જાય, પણ એ શીરો કેવો મીઠો થાય. હું કામ ઈ જે બેનો જે શીરો આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં બનાવતા હોય, હું કામ ઈ ભાવ હોય. આમ તબે તો હાલતો હોય ને, પણ કે કીર્તન આરતી ગવાતી હોય, આરતી જે ચાલુ હોય ત્યાં શીરો ચાલુ થઈ જાય. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, માતા જશોદા કુંવર ખાન ઘરે આવ્યા, પાતાળ જઈને નાગ નાખ્યા, નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. ઈ જ બેન બીજે દિવસે સાહેબ છોકરાઓને 2 કટકા ગાળું દેતા દેતા શીરો બનાવે અને પછી કૂતરા નાખે. જો કૂતરો ખાય ને સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં, ઈ અસર થઈ જાય ડોહી. એટલે જીવન હળવું થાય. એટલે જીવનની અંદર એક બહુ સરસ એક મને ગીત યાદ આવ્યું એટલે લઉં કે સાંભળ સૈયાર એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર.
કોઈના ઘરે જતા ને કોઈના ઘરે તો કૂતરા રાખતા ને માણસો હજી રાખે કોઈ. એટલે આપણે કૂતરો ફાડીને અટકી જાય તો એ શું કહેતા ગરદણી ખબર વયાવો એમણા વયાવો એને વેક્સિન આપેલી છે ટૂંકમાં રસી આપેલી છે એને ઇન્જેક્શન આપેલું છે એની દાઢ નીકળે એમણા વયાવો. અને હવે કોકના ઘરે જાય તો કે તમે વેક્સિન લીધી છે કૂતરાને જે લેવાનું તે આપણી ઉપર ચડી ગયું. બોલો શું કરો તમે? સાંભળ સૈયાર યાર રસિક દિલની વાત જો સાંભળ સૈયાર યાર. આજે અમે યાદ રાજ દીધા રૂપથી ગુણવાલા રે. મનુભાઈ કાકડિયા ઝરખિયાવાળા, મનુભાઈ કાકડિયા ઝરખિયાવાળા તાળીઓથી વધાવો સાહેબ. એમના તરફથી 5 લાખ રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. વાહ મનુભાઈ, મોજ મોજ આવી છો. સંકલ્પ રેસિડેન્સી સાવરકુંડલા તેમના તરફથી 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી બતાવો. અને સાહેબ અમારા દરેક કલાકારો વતી 1,11,111 તાળીઓથી પાડો. અમારા સમગ્ર કલાકારો વતી હસ્તક હસ્તક કોના કરીશું? નહીં, હસ્તક માયાભાઈ. કારણ કે હું આ દરેક કલાકારોનો દાસ છું સાહેબ. મને મારા કલાકારો બહુ ગમે છે અને તમે અમારા ભગવાન છો, અમે તમારા પૂજારી છીએ. હું રોજ મંદિરે જાઉં છું. મૂર્તિએ કોઈ દી મારે આમાં દાંત નથી કાઢ્યા. આશીર્વાદ આપે. તમે મારે આમાં દાંત કાઢો છો યાર. તમે મારે આમાં હસો છો અને તમે હસી લ્યો ને એ અમારે મોટું પેમેન્ટ આવી ગયું છે. અમે જગતને રાજી કરવા જ નીકળ્યા છે. બીજો તો કોઈ અમારો ઈરાદો નથી. તોય અમુક મુકેશભાઈ શું કે આયે કઈ ઓછા થોડા રૂપિયા લે પણ તે કેદી દીધા છે ભાઈ. તે તો પરબારાનંદ ભૈયા કર્યા છે. શું કામ યાર આવી વાતો કરે? દેવા વાળા દે છે, આપણે મોજ કરો.
સાહેબ ગુણની જરૂર છે, પણ રૂપ ને ગુણ બે ભેગા થઈ જાય તો તેનો કોઈ પલ્લો ન પકડે સાહેબ. જો ભગવાન કૃષ્ણ છે એને કાળા કીધા, એમાં બહુ રૂપ નો કીધું, કાળા કીધા. ગણપતિ મહારાજ નું તમે રૂપ લઈ લો, રૂપ નથી પણ ગુણોનો પતિ છે. તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે. હર બે તાળી પાડી ગયો. પછી આગળ કીર્તિભાઈ આવશે, ઉર્વશી આવશે, આ બધા તમને ખૂબ આનંદ કરાવવાના છે. પણ બે કડી ગાઈ લો ને મને તો મને પોરો થઈ જાય. તમે છો રંગે કાળા રે કનૈયા. આ બીજા નથી પાડતા ને મારે કઈ વાંધો છે ભાઈ? કૃષ્ણ વાંધો છે? ટાઈટ ઉડી જાય ઈ હાટું કરું છું યાર. હાલો ઉસાદ રાખો બધાય. હાલો મારો વાલા, જય હો. અમુક અમુક ના હજી હાથ દેખાતા નથી, હજળ થઈને બેઠા જાય. વાહ વાહ. તમે છો રંગે કાળા રે કનૈયા મુરલી વાળા રે. લાગો છો અમને વાલા, અમને વાલા, અમને વાલા. લાગો છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે. સાંભળ સૈયાર યાર રસિક દિલની વાત જો. વાત ઈ છે સાહેબ, સાંભળ સૈયર રસિક દિલની વાત જો. આજ અમે અચરજ દીઠા આ રૂપથી ગુણવાલા. આ ગુણવાન મિત્રો મળીને અહીંયા જેટલા આવ્યા છે એમાં કાંઈક સુરની કોઈને સમજણ છે, વાતોની સમજણ છે, કંઈક દેવાની સમજણ છે, એવો સમજણો જ્યારે ડાયરો બેઠો છે. સમય ઘણો છે. પછી મેં કીધું ને હું તો એક અહીંયા આપણે ફેમિલી મેમ્બરશીપ. હા યાર, અમરેલી ભાવનગર આપણે હા હિમાળિયા છીએ, અને અહીંયા અમરેલીમાં મેં જેટલા પ્રોગ્રામ કર્યા એટલા કોણે કર્યા છે? ખૂબ કર્યા છે પ્રોગ્રામ, અને હજી ખૂબ કરતા રહીશું. પણ અહીંયા બધાયનો છેલ્લે એક જોક કહીને તમને વાત, આ રૂપ ને ગુણની વાત આવી ને, એક જોક્સ કહી અને કારણ કે હજી ભાઈબંધ તો હજી કેળે છે. મેં કીધું ભાઈ તમ તારે તમારી રીતે મોજથી આવો, લાવો. માધવ ટ્રેડિંગ અમરેલી, હસ્તક જગદીશભાઈ, તેમના તરફથી 5 લાખ રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. હરેશભાઈ, લાલજીભાઈ બામરોલિયા, હસ્તક હરિઓમ ડેરી ફાર્મ અમરેલી, તેમના તરફથી અહીંયા 1,11,111 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ઉમાબેન પ્રફુલભાઈ દોશી, તેમના તરફથી 1,11,000 રૂપિયા આવે છે. સિરાગભાઈ પ્રવીણભાઈ, એમના તરફથી 51,000 રૂપિયા આવે છે. ઉમેશભાઈ મનસુખભાઈ રામાણી, તેમના તરફથી 51,000 રૂપિયા આવે છે. માવાણીભાઈ ફટાકડાવાળા, એક ભાઈ ફટાકડાની દુકાન કરી, ફટાકડાની દુકાન કરીને દિલીપભાઈ તે પાછો લોટકો માણા, અને એ ફટાકડાની દુકાન તો સીઝન પૂરતી જ હોય ને, દિવાળી પૂરતી. ખુરશી ત્યાં દુકાનની બહાર ખુરશી નાખીને બેઠો. જેવું એને કે ભાઈ આને બાંધે 5,000 ના લેતો જા ભાઈ. ઓલો કે પણ પૈસા નથી. પૈસા દેજે નહીં યાર, આપણું તો બૂઝ કોઈ મારે જ નહીં. આપણે થોડી બીક હોય કે આપણે ખોટા કોઈ કરે. લઈ જા પછી દેજે. એમાં વેપારી વાણિયા નીકળ્યા, એ સોસાયટી વાણિયા રહેતા. એ શેઠ ફટાકડા લે. અમે જૈન બાપા, જૈનમ જૈતી શાસ્ત્રમ. ખોટું ધડડો ને ફડડો અમે ન ટળીએ. જૈન ફટાકડા રાખો, જૈન ફટાકડા. બોલો જૈન ફટાકડા રાખીએ જ ને. દુકાન લઈને બેઠા. બપોર પછી આવો. 15 જણાને દિલીપભાઈ કાગળની ભૂંગળીઓ વાળવા બેહાડી દીધા. એકલી કાગળની ભૂંગળીઓ ને એમાં ખાલી ફટાકડાની વાઈટ, નો ગંધરપ. 25,000 ના બાંધી દીધા. જૈન ફટાકડા 25,000 ના. બોલે ત્યાં જઈને ફોડ્યા તો સુર એટલું થાય.
તે પાછા દેવા આવ્યા એ કે આ તો ફૂટતા નથી શરૂ થાય તા કે જૈન છે એ અહિંસામાં માને ન ઘડાડન ન ફડાડન. ઘણું કેવું પણ લાટ થઈ ને એટલે હા પછી આપણે મળજો. ક્યાં પહોંચ્યા? ક્યાં ગયા ફટાકડા વાળા? માવાણીભાઈ ફટાકડા વાળા તેમના તરફથી 51,000 રૂપિયા. ચંદુલાલભાઈ માંગુકિયા તેમના તરફથી 25,000 રૂપિયા. સંદીપભાઈ ઘનશ્યામભાઈ માંગરોળિયા તેમના તરફથી 21,000 રૂપિયા. અંબાબેન ગોવિંદભાઈ કાપડિયા તેમના તરફથી 21,000 રૂપિયા. નીરવભાઈ સાવલિયા સુરત હસ્તક ગોવિંદભાઈ તેમના તરફથી 21,000 રૂપિયા. સાયાબેન દેવેન્દ્ર કુમાર ખંભોલિયા તેમના તરફથી 11,111 રૂપિયા. ચંદ્રકાંતભાઈ કાંતિલાલ ઠાકર તેમના તરફથી 11,111 રૂપિયા. રમેશભાઈ સિંગાળા તેમના તરફથી 11,000 રૂપિયા. સૌરાષ્ટ્ર નાગરિક સહકારી સૌરાષ્ટ્ર નાગરિક સરાફી સહકારી મંડળી હસ્તક અનિલભાઈ વેકરિયા તેમના તરફથી 21,000 રૂપિયા. કવડું મોટું નામ છે. સૌરાષ્ટ્ર નાગરિક સરાફી સહકારી મંડળી વાંચી ગયો આખું. એ ફેરફાર કરશે મૂળ તો મીંડું ભૂલી ગયા છે ને મીંડાને કોઈ વેલ્યુ નથી. ટૂંકમાં એ જે હું તો આનંદ કરાવું છું. નલિનભાઈ ખાલી દાંત કઢાવું અને બાજુમાં અમારે વેવાએ બેઠા ઘૂસ તો મારજો. રાધે મંડપ ડેકોરેશન અમરેલી હસ્તક સંજયભાઈ રમેશભાઈ પોકળ તેમના તરફથી 11,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીના ગળાથી બધાને વધાવો. ખૂબ ખૂબ ધન્યવાદ. સહજાનંદભાઈ સખરેલિયા શું લખ્યું? ઉત્સવ અચ્છા ઉત્સવ મિની મિલ સિંગતેલ. અચ્છા ભાઈ આમાં વાજબી કરો. આ ડબ્બાના ભાવ શું છે? નહીં સિંગના ભાવ હોવા જોઈએ સાહેબ. સિંગ તેલના તમારે એક તો સિંગના ભાવ જોતા છે ને તેલના ભાવ દેવા નથી માલે. ખેડૂતોને માન નાખવાસ. હા બોલો હકીકત કહો. તમારે રોજનું તેલ જોવે કેટલું? પાવડું રોજનું કેટલું તેલ જોવે? ખેડૂતોનું કલ્યાણ કરો ને બાપા. આ ઓઇલ મિલ વાળા કહો ક્યાં બેઠા છે? ઓઇલ મિલ વાળા આવ્યા કે નથી આવ્યા? ક્યાં છે? બીજા આવું સાથ ન કરી લે. કાંઈ વાંધો નહીં. તેમના તરફથી 11,000 રૂપિયા આવ્યા છે. જોરદાર તાળીના ગળાથી વધાવો. ભાઈ ફેરફાર કરી નાખજો. જયંતિભાઈ પાનસુરિયા જિલ્લા ખરીદ વેચાણ સંઘ એમના પ્રમુખ શ્રી છે. તેમના તરફથી અહીંયા 51,000 રૂપિયા આવે છે. એ 1 લાખ પૂરા કરે છે. તાળીના ગળાથી વધાવજો સાહેબ. બહુ બહુ સરસ બહુ સરસ બહુ સરસ. તાળીઓ પાડો. બહુ સરસ. વાહ સલાલા. અને એમ બીજી વાત એ કહું સાહેબ, આ અમરેલી અને ચલાળાની વચ્ચે આપણે અહીં ભેગા થયા છીએ. આ બાજુથી મૂળદાસ બાપુના આશીર્વાદ મળે, આ બાજુથી દાન બાપુના આશીર્વાદ મળે. સાહેબ આમાં કાંઈ ઘટે નહીં, એની વચ્ચે છીએ સાહેબ. આમાં મોજ કરો ને વાલા. હા નવડાએ આઠડાને ઠપાટ મારી. નવડો 9 આઠડાને ઠપાટ મારી. તેદુનો આઠડો થઈ ગયો. હા આઠડો વળી ગયો એક ઠપાટે. એટલે આઠડાએ પૂછ્યું કે એ નવેશ કેમ ઠપાટ મારી? કે તું મારથી નાનો છો. નાનો હોય ને મરાય? હા જી. એ આઠડાએ હાથડાને મૂકી. હાથડાએ છગડાને છગડાએ, પાંચડાને પાંચડાએ, છોગડાને છોગડાએ, તગડાને તગડાએ, બગડાને
ન્યા સુધી તો હરખું હાલ્યું છે બી ભાઈ, પણ બગડાએ જાય એકડાને ઠપાટ મારી. આપણે એકડા કેવા હતા દિલીપભાઈ? એકડે એક બગડે બે. બે વિચાર થાય છે ને ત્યારે બગડીએ છીએ આપણે. એકડા બોલવાની પદ્ધતિ તો જુઓ સાહેબ. અને એમાંય આજે 1 તારીખ થઈ છે, 1/1/2023 માં આપણે પ્રવેશ કર્યો છે. નવું વર્ષ. એક જણાએ મને પૂછ્યું, મને કે માય ભાઈ એબીસીડી માં કક્કામાં ફેર શું? એબીસીડી માં કક્કામાં ફેર શું? ત્યારે મેં કીધું તું મારો કક્કો કલમથી ચાલુ થાય, લેખણીથી, વેદથી. અહીંયા મારા સાંદીપનીના બધા ભૂદેવો બેઠા છે, તાળીના ગડારથી વધાવો. વેદને જીવતો રાખવાનું કામ કર્યું છે. આપણી કેણીથી, વેદથી, કલમથી ચાલુ થાય, લેખણીથી, કલમથી ચાલુ થાય છે આપણો કક્કો. અને યજ્ઞ એ પૂરો થાય છે, આહુતિ એ પૂરો થાય છે. આપણું છેલ્લે યજ્ઞ આપણો પણ શમશાન પણ યજ્ઞ છે. યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસિની તયારસનવા સંત મયાગિરી સંતા અભિષાક સિંહ. કલમનો કથી ચાલુ થાય છે આ દેશ, અને યજ્ઞ એ પૂરો થાય. અને એબીસીડી સફરજનથી ચાલુ થાય છે, સફરજનથી. બે નવા નવા મળ્યા. નવા નવામાં તો સમજતે હે ને. કે ડાર્લિંગ તને શું લઈ દઉં? તા કે ઓલો સફરજન બટકું ભરેલો આવે ને એવો ફોન લઈ ગયો ને. મોંઘીના પેટ નો આવે કે આ લઈ ગયો ને. ત્યાં બોલો હું કે ગાંડી કોકનું એઠું ન લેવાય યાર, લે એમ કરીને સટકી ગયો. બોલો દેવું જ નથી, તમે શું કરજો યાર? એબીસીડી સફરજનથી ચાલુ થાય. એ નામ એપલ સફરજનથી ચાલુ થાય. સફરજનો બહુ વધી ગયા છે. અકબરે સભા બોલાવીને બિરબલને કીધું, બિરબલ મારી દિલ્હીમાં પુરુષોનું ચાલે છે કે બહેનોનું ચાલે છે? એ કે જહાપના એને જ ન કે તમારે કેમ છે. ભાઈ જે ઘરમાં માનું હાલતું હોય ને એ જ મહાન હોય. જ્યાં લખો ત્યાં લખી લેજો, એમાં કઈ ખોટી વાત છે જ નહીં. પણ બિરબલ તો કઈ બોલે નહીં. બિરબલ કે આપણે એક કામ કરો ને મહારાજ, આપણે ખોટું આપણે બેને વિવાદ કરો. એને કે દિલ્હીના ચાંદની ચોકમાં દેશના યુવાનોને ભેગા કરો. દિલ્હીના યુવાનોને આપણી વાત નથી. એક બાજુ ઘોડા રાખો, એક બાજુ સફરજન રાખો. સફરજન ની વાત આવી એટલે કહું છું. એક બાજુ ઘોડા, એક બાજુ સફરજન. જેનું ઘરમાં હાલતું હોય, ભાઈડો હોય એને ઘોડો ઇનામમાં, અને જેનું ઘરમાં એનું હાલતું હોય એને સફરજન આપી દેવાનું. સાહેબ ભેગું છું, એપલ જ લેતા ગયા બધા. જાહેરાત કરી પણ એપલ સફરજન જ લેતા ગયા. અકબર ગોથું ખાઈ ગયું. આખું દિલ્હી એપલ. એમાં એક જણે મૂછ ઉપર હાથ નાખ્યો. बीरबल जहां अपना कहां है? એ કે જો તારા બાપ આમ ટેજ માથે બેઠા. મહારાજ મારું ઘરમાં હાલે. અરે વાહ, દિલ્હીમાં મેણું ભાગ્યું. લઈ જા ઘોડો. ઘોડો લઈ ગયો પણ કાળો ઘોડો લઈને ગયો. વાહ કીર્તિદાનજી, શાબાશ. વધાવો તાળીઓથી હરખાય. હાલો હું હવે ગાયક ઘા. ગાયક ઘા એટલે ગાય ગાય. વધાવો તાળીઓથી. એક એક ટેવીને ઓલો ઘોડો લઈને ગયો. ટૂંકી વાત લઈ લઉં સાહેબ. ઘોડો લઈને ગયો, ઘરે ગયો એટલે એની ઘરવાળીને કીધું કે આ ઘોડો કેમ લાવ્યા હતા? કે આવું હતું, કોઈનું ન થયેલું. મેં કીધું મારું હાલે છે. એ કે તમારું જ હાલે છે, પણ વાત હાશી. આપણા છોકરા ધોળા, મકાન ધોળું, તમે કપડા ધોળા પહેરો અને ઘોડું કાળું લાવ્યા. સફેદ અશ્વવત તો મેચિંગ ન થઈ જાત. અરે કે ગાંડી કહેવું જોવે ને. મારતો ઘોડે પાછો આવ્યો. મહારાજા ક્યાં છે? આ બેઠા આમાં. અશ્વ બદલાવવો છે. શું કામ?
ઘરનાએ કીધું સફેદ લ્યો તો મેચિંગ થાય. જો સફરજન પીડ્યું. એબીસીડી સફરજન થી ચાલુ થાય, એપલ થી ચાલુ થાય અને ઝેડ જાનવરે પૂરું થાય. જ્યારે મારો કક્કો કલમથી ચાલુ થાય છે અને યજ્ઞએ પૂરો થાય એમ બગડાએ જાય એકડાને ઠપાટ મારી. ત્યારે એકડાએ કીધું બગડાને કે એ છોકરા, નાના મોટાનો ભેદભાવ છે કે નહીં? બગડાએ ને છોકરું કીધું એકડાએ. ત્યારે બગડો બોલ્યો કે તું મારો વડીલ? કે હા. એકડો કે હું વડીલ છું, તને નાના મોટાની ખબર છે કે નહીં? કે કઈ રીતે? કે તું મારી ઉત્પત્તિ છો. 1 + 1 એટલે 2, 2 માં 1 ભળે એટલે 3, 3 માં 1 ભળે એટલે 4. બોલો કે આધ્યાત્મિકમાં ન જવું, અંકમાં તું નાનો છો. ત્યારે એકડાએ બીજી વાર કીધું કે અંકમાં નહીં, તારી ઉત્પત્તિ કેમ થાય તને ખબર છે, પણ તને ખબર છે હું કેમાંથી બન્યો? આ જગતમાં પોતાની રીતે ખબર ન પડે ને જે બન્યો હોય ને સાહેબ, એને જ આ દેશમાં એકડો કહેવાય. ભલામણ આ બધા એકડાઓ છે. એટલે એ ઓલાએ કીધું કે આધ્યાત્મિક ના અંકમાં હું મોટો. અને ત્યારે એકડાએ જવાબ દીધો, હા ભલે એ લુખેશ, એકડો કેમ થવાય? નાના હોય એને મરાય? કે હા, એટલે જ તમે મોટા હોવા છતાં નાના રહી ગયા. નાનાને મરાય નહીં, નાનાને બાજુમાં લેવાય. એમ કે હા. તક તો હવે બગડાને પૂછે છે એકડો, હવે મારથી નાનું કોણ? તકે શૂન્ય. શૂન્ય નાનું ને જીરો નાનો, જીરાની કોઈ કિંમત નથી. કે ના, તને લાગે એ નાના માણસની કિંમત નથી, પણ એને બાજુમાં લે ને તો એ નાનો માણસ જ તને 10 ગણો કરીને દેખાડી દે. ફલાણા ભાઈ બહુ હારા, ફલાણા ભાઈ બહુ હારા. હવે હા પણ જોઈ લે, તું કે ને કે જીરોમાં કિંમત નથી. એ ફટતી એકડા એમ કહેવાય કે શૂન્યને બાજુમાં મૂકી દીધું. કેટલા થયા બોલો? નવડેલી ચાલુ કર્યો. દહડાએ પછી ગોટો વાળી દીધા. એ 10 ની બાજુમાં મૂકું, મીંડું મૂકો તો શૂન્ય થાય. એમ આ સંઘાણી પરિવારે નાના માણસને હારે લીધા છે. એટલે આજ આ પરિવારને આપણે યાદ આજ મોતથી આની સામું બેહવું પડે છે. નાના આમ સેવાળાના માણસને હારે લીધો છે. અને આજનો આવું રૂડું કાર્યક્રમ છે. અને એમાં મેં કીધું ને કે જે પ્રોગ્રામ ચાલુ થયો જ નથી, સબસ્ટેશન હવે આવ્યું. ફરીવાર વિજયદાનને વિનંતી કરું આગળનો દોર સંભાળે. તાળીઓના ગગડાટથી આપણે કીર્તિભાઈને એકવાર પાછા વધાવી લઈએ અને એકવાર જોરદાર જય બોલાવી દઈએ. ભારત માતા કી ધન્યવાદ. ધન્યવાદ મારો બાપ. વાહ.